ओम अरविंद संयुक्तां नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलं भगवान् वेदो मंगलं गौतमप्रभो मंगलं सूर्यभद्राय जैनधर्मोऽस्तु अज्ञानतिमिरान्धनां ज्ञानाहुजनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। विश्वना एक एक जीवात्माओं सुखी થાય, વિશ્વના એક એક જીવાત્માઓ શાંતિને પામે અને સૌનો કલ્યાણ થાય એ માટેની કામના કરનાર આ વિશ્વની અંદર જો કોઈ તત્વ હોય તો આ જૈન શાસનને બતાવવામાં આવેલો છે। સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માએ સ્થાપેલો આ જૈન શાસન એક એવો દિવ્ય તત્વ છે જે સમગ્ર જીવ સૃષ્ટિના કલ્યાણ માટે સ્થપાયેલો છે। तीर्थंकर परमात्मा पोते सर्वज्ञ હતા। तीर्थंकर परमात्मा પોતે કૈવલ્ય રૂપી લક્ષ્મીને ધારણ કરનારા હતા। પોતે સાધક હતા, પોતે સમર્થ હતા અને સર્વજ્ઞ હોવાના કારણે ત્રણે કાળને જાણનારા હોવાના કારણે પરમાત્માએ જે મોક્ષ માર્ગનું નિરૂપણ કર્યું છે એ મોક્ષ માર્ગ બિલકુલ સત્ય છે। એ મોક્ષ માર્ગ બિલકુલ સચોટ છે। એ મોક્ષ માર્ગ નિશંક છે અને પરમાત્માના જે વચનો છે એ પરમાત્માના એક એક વચનો એકાંતે આત્માના કલ્યાણને કરનારા છે। પરમાત્મા એક એક જે આરાધનાઓ બતાડી છે તે આરાધનાઓ આત્માના કલ્યાણને કરનારી છે। પરમાત્માના વચનો છે કે જેવો તારો આત્મા છે એવો જ સૌની અંદર આત્મા રહેલો છે। દરેક આત્મા સામાન્ય આત્મા નથી, પણ દરેક આત્મા સિદ્ધ સ્વરૂપી આત્મા છે। આ પરમાત્માના વચનો છે। એટલે જેવો આચાર, જેવો વિચાર અને જેવો ઉચ્ચાર તને ગમે છે એવો જ આચાર, વિચાર અને ઉચ્ચાર બીજાને પણ ગમતા હોય છે। આ પરમાત્માના વચનો છે અને એ માર્ગ ઉપર ચાલવાથી આત્મા ચોક્કસ સુખ અને શાંતિને પામતો હોય છે। અને પરમાત્માની જે આરાધનાઓ છે એ આરાધના પણ આત્માના કલ્યાણને કરનારી છે। અને આવા મોક્ષ માર્ગની આરાધના કરનારા આરાધકોના જીવનમાં ક્યારેક કોઈ અશુભ કર્મનો ઉદય આવે, ક્યારેક કોઈ પાપનો વિપાક ઉદયમાં આવે અને એના દ્વારા જે મોક્ષ માર્ગની સાધના કરનારા આત્માના જીવનની અંદર ક્યારેક વિઘ્નો આવે છે, ક્યારેક અંતરાયો આવે છે, ક્યારેક કષ્ટો આવે છે, ક્યારેક મુસીબતો આવે છે, તો એ ઉપસર્ગોને ઉપદ્રવને દૂર કરવા માટે પણ એક સાધના માર્ગ પરમાત્માએ બતાડેલી છે। અને જૈન શાસનની અંદર યુગોના યુગોથી સ્તોત્ર પાઠ અને મંત્ર સાધનાની પરંપરા ચાલતી આવે છે। ઋષભદેવ ભગવાનના વખતમાં પણ આ મંત્ર પાઠ ચાલતા હતા। અને આપ સૌને ખ્યાલ હશે કે નમી વિનમી જે પરમાત્માની લગાતાર 1 વર્ષ સુધી સેવા કરી એને ધર્મેન્દ્ર દેવ મારફત હજારો પાઠ સિદ્ધ વિદ્યાઓ અને હજારો મંત્ર પ્રભાવશાળી એને આપવામાં આવેલા હતા। અને એની સાધનાના પ્રભાવથી કેટલો વિકાસ એ આત્માએ કર્યો। એટલે કે આ મંત્ર સાધના સ્તોત્ર પાઠ આજકાલની નથી, પણ અનાદિ અનંત કાળથી આ સ્તોત્ર પાઠ અને મંત્ર વિદ્યાઓ ચાલતી આવે છે। અને મંત્ર સાધનાનો પણ એક પ્રભાવ જો શબ્દો તો એના એ જ છે, અક્ષરો પણ એના એ જ છે, પણ એ શબ્દોનો જ્યારે સંયોજન કરવામાં આવે છે ત્યારે એ શબ્દોમાં એવી પ્રાણ, એવી ઉર્જા અને એવી ચેતના એની અંદર સંચાર થાય છે કે એ મંત્ર, એ અક્ષર બોલવાથી તમારા ધારેલા કાર્યો સિદ્ધ થઈ જતા હોય છે। જેમ સાયન્ટિસ્ટો લેબોરેટરીની અંદર રહીને ભિન્ન પ્રકારના એક્સપેરિમેન્ટ કરીને નવા આવિષ્કારો અને નવા ઇન્વેન્શનો જેમ સાયન્ટિસ્ટો વૈજ્ઞાનિકો કરતા હોય છે, તેવી રીતે આ સાધક આત્માઓ શું કરે, અંતરની લેબોરેટરીની અંદર જઈને અલગ અલગ પ્રયોગો કરીને જે કોઈ વિરલ સિદ્ધિઓ
જે કોઈ દિવ્ય શક્તિઓ એ પ્રાપ્ત કરે છે એ વિરલ સિદ્ધિઓ અને વિરલ શક્તિઓ એ જગતના કલ્યાણ માટે યોગ્ય વ્યક્તિને આપવામાં આવતા હોય છે અને સદીએ સદીએ એવા મહાપુરુષો આવતા ગયા અને સદીએ સદીએ એ મહાપુરુષો વિશ્વની શાંતિ માટે, આંતરિક વિકાસ માટે, રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ માટે અનેક દિવ્ય ખજાનો આપણને આપતા ગયા છે. આજથી લગભગ 2400 વર્ષ પહેલા આ પૃથ્વી ઉપર થયેલા 14 પૂર્વજર મહર્ષિ મહાપ્રાણ ધ્યાન જેમને સિદ્ધ કરેલો હતો એવા મંત્ર સિદ્ધ વેતા મંત્ર જ્ઞાની એવા આચાર્ય ભગવાન ભદ્રભાવ સ્વામી મહારાજ આવ્યા અને ભદ્રભાવ સ્વામી મહારાજે શું કર્યું કે સંઘ ઉપર આફત આવી ત્યારે સંઘને એ આપત્તિમાંથી દૂર કરવા માટે એવો ઉવાસકરમ સ્તોત્રની રચના કરી કે જે સ્તોત્રની અંદર એવા પાવરફુલ તત્વને ઉતારવામાં આવેલા હતા કે સ્તોત્ર પાઠ બોલાય એટલે પ્રત્યક્ષ દેવતાઓને ફરજિયાત હાજર થવું પડતો હતો એવા મંત્રો એવા અક્ષરો એ સ્તોત્રની અંદર મૂકવામાં આવ્યા અને એ વખતે જે મારી મધ્ય રોગ ફેલાયો હતો માત્ર કોઈ ઉપાય ન મળ્યા, કોઈ વૈદ્ય કોઈ હકીમોની દવાઓ કામ ન આવી એ વખતે આચાર્ય ભગવાનનો સ્તોત્ર પાઠે શું કર્યો સકળ સંઘની રક્ષા કરી સકળ સંઘને બચાવ્યો હતો. તો એ મહાપુરુષ ભદ્રભાવ સ્વામી મહારાજ આવ્યા તો આપણને ઉવાસકરમ સ્તોત્રની મહાન ભેટ આપણને આપતા ગયા. પછી સિદ્ધચંદ્ર દિવાકરપુરી મહારાજ આવ્યા તો એમને કલ્યાણ મંદિર સ્તોત્રની ભેટ સકળ સંઘને આપી. આપ સૌને ખ્યાલ હશે કે આપણા અચલ કચ્છના પ્રવર્તક અને જો આ એવા મહાપુરુષ હતા કે સિમંદર સ્વામી જીવની પ્રશંસા કરે એવા ચુસ્ત સંયમી ચુસ્ત ચારિત્ર જીવનના આરાધક એવા આર્યરક્ષિત સુરીશ્વરજી મહારાજા સાહેબ એમને આપ સૌને ખ્યાલ હશે કે એક જ દિવસે એક જ મુહૂર્ત ઉપર 14 દેરાસરોની પ્રતિષ્ઠા એક જ મુહૂર્ત ઉપર આ મહાપુરુષે કરેલી હતી. એવો કોઈ શ્રેષ્ઠ મુહૂર્ત આવતો હશે એવા કોઈ એ વખતના સમય હશે કે બધા સંઘોએ વિચાર કે આ મુહૂર્તમાં અમારે પ્રતિષ્ઠા કરવી છે અને પ્રતિષ્ઠા બીજા કોઈ નહીં પણ કોણ કરે આર્યરક્ષિત સુરીશ્વરજી મહારાજ સાહેબ પ્રતિષ્ઠા કરે પોતે એકલા 14 જગ્યાઓ કેવી રીતે પહોંચે તો એ વખતે પણ આ મંત્ર પ્રભાવથી એક જ મુહૂર્ત ઉપર 14 જિનાલયોની પ્રતિષ્ઠા કરનારા આ આર્યરક્ષિત સુરીશ્વરજી મહારાજ સાહેબના પણ દિવ્ય આશીર્વાદ આપણા અચલગત સંઘને મળી રહ્યા છે. સમય એવા આચાર્ય ભગવંતો થતા ગયા અને આવતા ગુરુવારે જેની આપણે અભિષેક જે સ્તોત્ર પાઠ દ્વારા કરવાના છે એ ઓમ નમો દેવદેવાય સ્તોત્ર એનો મહિમા કોઈને ખ્યાલ છે? આજે એકમનો દિવસ છે એ સ્તોત્ર પાઠ પણ બોલવામાં આવશે પણ આપ સૌ પણ છઠ્ઠો સ્મરણ લગભગ પ્રતિક્રમણની અંદર બોલતા હો છો તો આ છઠ્ઠો સ્મરણનો મહિમા કોઈને ખબર છે? જો આપણે મહિમા છે આ સ્તોત્ર પાઠનો પ્રભાવ એ છે કે જ્યારે ગુણસાગર સુરી મહારાજ વગેરે બધા જ ગુરુ ભગવાનનો જ્યારે કચ્છની અંદર વિચરતા એ વખતે કચ્છની અંદર ગામડાઓની અંદર સર્પનો ઉપદ્રવ થતો, વિષયો વગેરે બહુ ઉપદ્રવ થતો. તો એ વખતે કઈ જમાનામાં લાઈટો વગેરે કઈ હતી નહીં તો રાતના અંધકારમાં આ સર્પો વગેરે ઉપસર્ગ ન થાય તો ગુણસાગર સુરી મહારાજ કહેતા બધા નાના શિષ્યોને કે સૂતા પહેલા આ ઓમ નમો દેવદેવાય સ્તોત્ર તમારે બોલવાનું. આ પ્રભાવ શું સ્તોત્રનો કે આ સ્તોત્ર પાઠ કરવાથી કોઈ પણ સર્પો વિષયો વગેરેના ઉપસર્ગો તમારા જીવનની અંદર આવતા નથી. કદાચ કોઈ સર્પે ડંખ માર્યો હોય તો ઝેર ઉતારવાની એક અદ્ભુત શક્તિ આ સ્તોત્રની અંદર રહેલી છે અને એના કરતા મહત્વની વાત એની રચના કોને કરી છે? હા, મેરુતુંગ સુરીશ્વરજી મહારાજ સાહેબ. એ મેરુતુંગ સુરી મહારાજનો જીવન વ્યક્તિત્વ સાધના જીવન કોઈને ખબર છે? શું અદ્ભુત એ મંત્ર વેતા હતા. આજે પણ જે પણ આચાર્ય ભગવંતો સૂરી મંત્રની આરાધના કરે છે એ કોના દ્વારા બતાવેલો માર્ગ છે? આ મેરુતુંગ સુરીશ્વરજી મહારાજ સાહેબ એવા પ્રખર જ્ઞાન સાધક વ્યક્તિ હતા કે પોતે ખંભાતની અંદર બેઠા છે
અને ખંભાતની અંદર વ્યાખ્યાન આપતા એમને સંકેત થયા કે પાલિતાણા તીર્થનો મુખ્ય દેરાસર એની અંદર આગ લાગી ગઈ છે. હવે પોતે ખંભાતમાં બેઠા છે અને આવો પવિત્ર તીર્થ સ્થાનની અંદર જ્યારે જિનાલય પડતા હોય ત્યારે કરવું તો ત્યારે અહીંયા ખંભાતમાં બેઠા પોતાના મંત્ર શક્તિના પ્રભાવથી જેમને પાલિતાણા તીર્થની અંદર લાગેલી આગને બુઝાવી હતી એવા અદ્ભુત આ જ્ઞાન સાધક એવા આચાર્ય ભગવાન મેરુતમ સુરીશ્વરજી મહારાજ હતા. અને એનાથી આગળની વાત જો આ ઓમ નમો દેવદેવાય સ્તોત્ર કેટલા ગાથાનો છે? કેટલી ગાથાઓ છે? કોઈ 11, કોઈ 13, કોઈ 14, લગભગ 14 ગાથાઓ છે. જોઈ લેજે એક વખત. એની અંદર આ ઓમ નમો દેવદેવાય સ્તોત્ર જો એમાં 2 વખત મેરુતમ સુરી મહારાજનું નામ આવે છે. એક 11મી ગાથામાં અને એક છેલ્લી ગાથામાં. આ 2 વખત નામ શા માટે? તો ત્યાં કહેવામાં આવે છે કે મેરુતમ સુરી મહારાજે તો 11 ગાથાનો સ્તોત્ર બનાવ્યો હતો અને જ્યારે આ સ્તોત્રની રચના કરી ત્યારે એક ભાવિક જીરાવલા તીર્થના દર્શન કરવા માટે જતો હતો. ત્યારે આ આચાર્ય ભગવંતે તો આપણે કેવા અચલગતનો ઉજ્જવળ ભવિષ્ય, કેવા ઉજ્જવળ આચાર્ય ભગવંતો, કેવો ઉજ્જવળ આપણો ઇતિહાસ છે અને શું શક્તિઓ લઈને બેઠેલા હતા કે 11 ગાથાનો સ્તોત્ર બનાવ્યો. અને એક ઘોડો માણસ જે જીરાવલા તીર્થની યાત્રા કરવા માટે જતો હતો એટલે પૂછ્યું સાહેબ કઈ કામ છે જીરાવલા તીર્થમાં જાઓ તો એક કામ કર, જે 11 ગાથાનો સ્તોત્ર એમને બનાવેલો હતો એની એક ટીપી બનાવી અને એ ઘોડા માણસને એક કામ કર, તું જ્યારે તીર્થની અંદર જાય ત્યારે આ 11 ગાથાથી બનેલો જે સ્તોત્ર છે એની ટીપી તું પરમાત્માના ઘોડામાં મૂકી દેજે. હવે આ ઘોડો માણસ એને બીજું કઈ વિચાર નહીં, ગુરુ મહારાજ રીતે કરવાનું છે. કોઈ વિચાર નહીં, કોઈ વિકલ્પ નહીં, કોઈ દલીલ નહીં. રાઠો આવે જ્યારે પાછો આવે ત્યારે ભગવાનને કહે છે કે આ ચિઠ્ઠી મને પાછી આપો. આ તો ઘોડો માણસ ગયો ભગવાનના શરણમાં ચિઠ્ઠી મૂકી આજુબાજુ દેરાસરના દર્શન વગેરે પૂજા વગેરે કરે છે, પાછો વળતો હતો એટલે ભગવાનને કહે છે હવે ચિઠ્ઠી મને પાછી આપો. આ ઘોડો માણસ છે, કોઈ વિચાર નહીં. મહારાજ સાહેબે કીધું તે પ્રમાણે કરવાનું. અને જો આ ચમત્કાર 11 ગાથાનો બનાવેલો આ જીરાવલી સ્તોત્ર જ્યારે એ ભક્તે ભગવાનને ચિઠ્ઠી પાછી આપો ત્યારે આ પ્રભાવ કે ભગવાન પોતે પોતાના હાથે જે ઘોડો વ્યક્તિ જે લેવા માટે ઉભો છે એના હાથમાં ચિઠ્ઠી આપે છે. આ જીરાવલા સ્તોત્રનો પ્રભાવ. અને ચિઠ્ઠી લઈને વળી પાછો મહારાજ સાહેબ પાસે આવ્યો. હવે બનાવેલો હતો સ્તોત્ર કેટલી ગાથાનો? 11. જ્યારે પાછા એ ચિઠ્ઠી મહારાજ સાહેબ પાસે આવી એમાં છેલ્લી 3 ગાથાઓ મેરુતમ સુરી મહારાજે બનાવેલી નથી પણ જીરાવલા પાર્શ્વનાથ પરમાત્માને જે અધિષ્ઠાયક દેવી દેવતાઓ છે એમને છેલ્લી 3 ગાથાઓ ઉમેરીને એ ચિઠ્ઠી એ આચાર્ય ભગવાન મેરુતમ સુરી મહારાજને આપેલી છે. જીરાવલી પ્રભુ પાર્શ્વમ પાર્શ્વયક્ષેન સેવિતમ અર્ચિતમ ધર્ણેન્દ્રેણ પદ્માવત્યા પ્રપુજિતમ સર્વ મંત્રમયં સર્વ કાર્ય સિદ્ધિ કરમ પરમ ધ્યાયામિ હૃદયં ભોજે ભૂત પ્રેત પ્રણાચકમ શ્રી મેરુ તુંડ સુરીન્દ્ર શ્રીમદ પાર્શ્વ પ્રભોપુર ધ્યાન સ્થિતમ હૃદય ધ્યાયન સર્વ સિદ્ધિમ લભે ધ્રુવમ. આ કોઈ માનવનો બનાવેલા આ અક્ષરો નથી પણ દેવતાઓએ બનાવેલા અક્ષરોથી આ સ્તોત્રપાઠ જેને પૂરો કર્યો છે એવા મેરુતમ સુરીશ્વરજી મહારાજ સાહેબથી બનાવેલો આ ઓમ નમો દેવદેવાય સ્તોત્ર આપણને મળ્યો છે. કોઈ ભૂત પ્રેત વગેરેના કોઈ ઉપદ્રવ ક્યાંક મનમાં આવતા હોય એવી જગ્યા ઉપર રહ્યા હો આ સ્તોત્ર પાઠ કરો. કોઈ નજીક આવવાની તાકાત નહીં ધરાવે આવા ઓમ નમો દેવદેવાય સ્તોત્રની ભેટ આ મહાપુરુષોએ આપણને આપેલી છે. સદીએ મહાપુરુષો આવતા ગયા અને એવો દિવ્ય ખજાનો આપણને સૌને આપતા ગયા છે. આજે એકમનો દિવસ છે. જો આજે વરસાદ પણ મન મૂકીને વરસી ગયો છે. આ એક કુદરતી સંકેત છે અને મને ઘણી વાર વિચાર છે કે જે પણ આચાર્ય ભગવંતો છે ને એ બહુ પુણ્યશાળી આત્માઓ છે. શા માટે? તો આ સૂર્ય મંત્રની આરાધના એના જે પ્રભાવો છે
સૂર્યમંત્ર આરાધનાના જે અસરો છે એટલા ગજબના છે કે આ વિશ્વની જે પણ મહાન શક્તિઓ છે દરેક શક્તિઓનો સમાવેશ આ સૂર્યમંત્રની અંદર કરવામાં આવેલો છે. સરસ્વતી દેવી, શ્રીગોમ સ્વામીની દેવી, શ્રીદેવી, યશરાજ ધનીબેઠા અને પાંચમી જે ગૌતમ સ્વામી છે, જો આ આરાધનાઓનો અધિકારી માત્ર આચાર્ય ભગવંતો છે. 64 ઇન્દ્રો આ તીર્થંકર પછી આ જગતની અંદર સૌથી સંપન્ન અને સૌથી સમર્થ કોઈ વ્યક્તિઓ હોય તો ઇન્દ્રા મહારાજાને બતાવ્યા છે. તો આવા ઇન્દ્રા મહારાજાની સાધના એકમાત્ર આચાર્ય ભગવંતો કરી શકતા હોય છે. આ મહાન પ્રભાવક જે સૂર્યમંત્રની આરાધના છે, આપણા સૌનો પરમ સૌભાગ્ય છે કે આપણા સમયની અંદર આવી શ્રેષ્ઠ સૂર્યમંત્રની આરાધના કરવામાં આવે છે. લગભગ 25 દિવસની અંદર લાખો જાપ, લાખોની સંખ્યામાં જે જાપ બીજા મજલા ઉપર થશે. એક જબરજસ્ત પુણ્યોદય જો તમે જુઓ, આ આચાર્ય ભગત આચાર્ય બન્યા એના બીજા જ વર્ષની અંદર એમને સામુદાયિક ચાતુર્માસ ગિરનાર તીર્થની અંદર કરાવ્યો. અને અત્યારે જેમ આપણે જોયો કે આચાર્ય ભગતની રજત પૂર્ણ થઈ એ વખતે ગિરનાર તીર્થની અંદર આચાર્ય ભગવંતનો જેટલાનો જન્મદિવસ હતો એટલા તોલા સોનાથી એ વખતે આચાર્ય ભગવંતનો પૂજન ગિરનાર તીર્થની અંદર થયેલો હતો. આ પરમ પુણ્યશાળી વ્યક્તિ આપણને મળેલા છે. આજે એકમના દિવસે એમના આશીર્વાદ થકી આપ સૌ પણ જ્યારે મોક્ષ માર્ગની આરાધના કરી રહ્યા છો ત્યારે આપ સૌના જીવનમાં શ્રાવણ સુધી એકમના દિવસે એ આચાર્ય ભગવંતના આપ સૌને હૃદયના આશીર્વાદ કે આ મહિનો આપણો સંપૂર્ણ આરોગ્ય સાથે આપણો આ મહિનો પસાર થાય. આ મહિનો આપણો ધર્મમય, આ મહિનો આપણો આરાધનામય, આ મહિનો આપના જીવનની અંદર કોઈ આવતા વિઘ્નો એ વિઘ્નોનો નાશ થાય અને એવી વિશેષ સિદ્ધિ સમૃદ્ધિ આપને પ્રાપ્ત થાય કે જે વિશેષ સિદ્ધિ સમૃદ્ધિ આપના પરિવારને તો શાંતિ આપે, પણ જે જૈન સંઘમાં આપણને જન્મ મળ્યો છે એમાં વિશેષ શાસન પ્રભાવના કાર્યો આપના હસ્તક થાય એવી મંગલ શુભ ભાવના સાથે માંગલિકનો પ્રારંભ કરશો. આપને જે કોઈ સંકલ્પો કરવાના છે આજે સંકલ્પો જીવનની અંદર કરી લેજો. આપના સંકલ્પો સિદ્ધ થાય. જો આપણે દરેક આત્માનો આરાધકનું લક્ષ્ય મોક્ષ હોવું જોઈએ, પણ જ્યાં સુધી એ પ્રાપ્ત થતો નથી ત્યાં સુધી ધર્મ કરવા માટે જે અનુકૂળતાઓ જોઈએ એ બધી જ અનુકૂળતાઓ આપણને સૌને પ્રાપ્ત થાય એવી મંગલ ભાવના સાથે આપનું જીવન ખૂબ ખુશમય, ખૂબ આનંદમય, ખૂબ આરોગ્યમય પસાર થાય એવી મંગલ ભાવના સાથે એ પવિત્ર સ્તોત્રો જો હરિસરની સજાયમાં કોઈ પણ તીર્થંકર પરમાત્મા કે કોઈ પણ ગણધર ભગવાનનું નામ નથી. આ કોઈ નામ છે, કોઈ તીર્થંકરનું નામ નથી, કોઈ ગણધર ભગવાનનું નામ નથી, છતાં પણ એમાં લખેલું છે જેથી નામ ગમણે પાવક બંધા વિનય જંતી. આવા વ્યક્તિઓના માત્ર નામ સ્મરણથી પાપનો વિલય થઈ જતો હોય છે. તો પરમાત્માનું નામ સ્મરણ કઈ ભૂમિકા ઉપર આપણને લઈ જઈ શકે છે? જે આપને સંકલ્પો કરવા હોય એ સંકલ્પો કરી જાઓ. આપના સંકલ્પો ફલીભૂત થાય, આપના સંકલ્પો પરિપૂર્ણ થાય એ મંગલ ભાવના સાથે આપણે આ મહામાગણીનો પ્રારંભ કરીએ. નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો હરિયાણમ, નમો વૈષ્ણયાણમ, નમો વૈષ્ણવતામણમ. એસો પંચ નમસ્કાર સર્વ પાવકણાચલ મંગળમ ચ સમેતિં પરમં હરિ મંગલમ. ઓમ પરમેશ્વરી નમસ્કારમ સારમ નવ પદાત્મકમ આત્મરક્ષાકરમ વજ્ર પંજરાભમ સ્મરામ્યહમ. ઓમ નમો હરિહંતાણમ શિરસ્ત્વં શિરસે સ્થિતમ. ઓમ નમો સિદ્ધાણમ મુખે મુખપટંબરમ. ઓમ નમો આયર્યાણમ અંગરક્ષાતિશાયિને. ઓમ નમો ઉવચાયાણમ આયુધમ હસ્તયોતડમ. ઓમ નમો લોય સવસાહુણમ મોચકે પાદયોશુભે. એસો પંચ નમસ્કારો શિલા વજ્રમયી કરે. સર્વ પાવકણાચરણો વક્રો વજ્રમયો મહી. મંગલાણં ચ સવેતેમ ખાતિરંગારખાતિગા. સ્વાહાંતં ચ પદં તેયં પરમં હોય મંગલમ. વક્રો પરિવજ્રમયં શિલાનં દેહરક્ષણે. મહાપ્રભાવા રક્ષેયં ક્ષુદ્રોપદ્રવનાશિની.
परमेष्टि पदोद्भूता कथिता पूर्वसूरिभिः यस्यैवं कुरुते रक्षां परमेष्टि पदैः सदा तस्य नस्य भयं व्याधिरादिश्चापि कदाचन शान्तिं शान्तिनिशान्तां शान्तं शान्तशिवं नमस्कृत्य स्तोतु शान्तिनिमित्तां मन्त्रपदे शान्तये स्वामी औमिति निश्चितवचसे नमो नमो भगवते रतिपूजां शान्तिघ्नाय जयवते यशस्विने स्वामिने कविनां सकलातिशेषकमः सम्पत्ति समन्विताय सस्याय त्रैलोक्यपूजिताय च नमो नमो शान्तिदेवाय सर्वामरसुसंभ स्वामिक संपूजिताय नचिताय भुवन जनपालनोद्योत समाय शतकं नमस्तस्मै सर्वदुरितौकनाशनकराय सर्वाशिव प्रशमनाय दुष्टग्रहभूतपिशाच शाकिनीनां प्रमथनाय यस्येति नाम मन्त्र प्रधानवाक्योपयोगकृतदोषा विजया कुरुते जनहिता वेदी चनुता नमतकं शान्ते भवतो नमस्ते भगवती विजय सुजय परापरैरजिते अपराजिते जगत्यां जयतीति जयापहे भवति सर्वस्यापि च सङ्गस्य भद्रकल्याणमङ्गलप्रददे साधूनां च सदाशिव सुतुष्टिपुष्टिप्रदे धिया भव्यानां कृतसिद्धे निवृत्तिनिर्वाणजननि सत्त्वानां अभयप्रदाननिरते नमस्तु स्वस्तिप्रदे तुभ्यां भक्तानां जन्तूनां शुभावहे नित्यमुच्यते देवी सम्यक् दृष्टिनां धृते रतिमति बुद्धिप्रदानाय दिनशासननिरतानां शान्तिनतानां च जगति जनतानां श्रीसम्पत्कीर्ति यशो वर्धनि जय देवी विजयस्व सलिलानलविषविषधरा दुष्टग्रहराज्यरोगगणमयता राक्षसरिपुगणमारी चौरति स्वापदादिभ्य अथ रक्ष रक्ष सुशिवां कुरु कुरु शान्तिं च कुरु कुरु सतेते तुष्टिं कुरु कुरु पुष्टिं कुरु कुरु स्वस्तिं च कुरु कुरु त्वां भगवती गुणवती शिवशान्ति तुष्टि पुष्टि स्वस्ति कुरु कुरु जनानाम् ओमिति नमो नमो राम ह्रीं ह्रूं रः यक्ष हरिं फट् फट् स्वाहा एवं यन्नामाक्षरपुरसरां संस्तुताश्रया देवे कुरुते शान्तिं नमतां नमो नमः शान्तये तस्मै इति पूर्वसुरिदर्शिता मन्त्रपदविदर्शितस्तव शान्ते शलिलादिभयविनाशी शान्त्यादिकरश्च भक्तिमतां यश्चैनं पठति सदा शृणोति भावयति वा यथा योगां स हि शान्तिपदं यायात् सुरिश्रीमानदेवश्च उपसर्गाक्षयं यन्ति चिन्त्यन्ते विघ्नवन्मया मनः प्रसन्नकामेति पूज्यमाने दिनेश्वरे सर्वमङ्गलमङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जयनं जयति प्रार्थनम् ॐ नमो देवदेवाय नित्यं भगवते रते भीमरूपाय धरणीन्द्र पद्मावत्याच्युताङ्ग्रये हते मते पुरोदुष्ट विघटे वर्णपङ्क्तिवान् संभय संभय स्वाहा चन्द्रकोटे नमस्कृता नाभिदैश्वभवन्नाले ब्रह्मरन्ध्र प्रतिष्ठिते तत्त्वमत्र चतुर्वर्णे चतुर्वर्णाभिमिश्रिता शिवं स्वाहेति वर्णे कृत पञ्चाङ्गरक्षणा पुरुषं राजदेवानां तावत् परम्परा व्याधिबन्धवधव्यलानलाम्बसम्भवं भयाम् यथा नागमयो योगी तथा चेतन्मयो भवेत् इति श्रीश्रीकापल्ली स्वामी पार्श्वधिनस्तथा
दिनापन्नीं प्रभु पार्श्वं पार्श्वयक्षेण सेविताम् सर्वमन्त्रमयं सर्वकार्यसिद्धिं परं पराम् श्रीमेव तुङ्गछोरीन्द्र श्रीमत्पार्श्वप्रभपुरा ॐ ह्रीं श्रीं क्लीं ऐं अर्हं वं वं हं शं तं वं वं मं मं हं हं शं शं तं तं वं वं डं डं ह्रीं ह्रीं श्रीं श्रीं द्रां द्रां ह्रीं ह्रीं द्रावय द्रावय नमो अर्हते भगवते श्रीमते ॐ ह्रीं क्रों मम पापं खण्डय खण्डय हन हन दह दह पच पच पाचय पाचय सिद्धिं करो करो ॐ नमो रं डं ह्रीं श्रीं हम शम धम वम वा वा ह शाम श्रीं शूं शैं शौं शं शः ॐ रं रां ह्रीं ह्रीं ह्रूं ह्रूं रैं रैं रौं रौं रं रः अस्यावशाय नमः मम पूजकस्य वृद्धिं वृद्धिं करो स्वाहा ॐ नमो अर्हते भगवते श्रीमते जः 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 मम श्रीरस्तु वृद्धिरस्तु तुष्टिरस्तु पुष्टिरस्तु शांतिरस्तु कांतिरस्तु कल्याणमस्तु मम कार्यसिद्ध्यर्थं सर्व विघ्न निवारणार्थं श्रीमद् भगवते सर्वोत्कृष्ट त्रैलोक्यनाथार्चित पादपद्म अर्हत परमेश्वरी जिनेन्द्र देवादिदेवाय नमो नमः मम श्री शांति देव पादपद्म प्रसादात् सद्धर्म श्री बलायुरारोग्यैश्वर्याभिवृद्धिरस्तु स्वस्तिरस्तु धन धान्य समृद्धिरस्तु श्री शांति नाथ मां प्रति प्रसिद्धस्तु श्री विद्यादेव मां प्रति प्रसिद्धस्तु श्री जिनेन्द्र परम मांगल्य नामधेय ममेहा मुत्रस्य सिद्धिं करोतु ओम नमो अर्हते भगवते श्रीमते चिंतामणि पार्श्वनाथाय तीर्थंकराय रत्नत्रय रूपाय अनंत चतुष्टय सहिताय कर्णेन्द्र फणमौलि मंडिताय संवत्सर लक्ष्मी शोभिताय इंद्र धरणेन्द्र चक्रवर्त्यादि पूजित पाद पद्माय केवल ज्ञान लक्ष्मी शोभिताय जिनराज महादेवाष्टा दशा दोष रहिताय षट चत्वारिंशत् गुण संयुक्ताय परम गुरु परमात्मने सिद्धाय बुद्धाय त्रैलोक्य परमेश्वराय देवाय सर्व सत्व हितकराय धर्म चक्राधीश्वराय सर्वं विद्या परमेश्वराय त्रैलोक्य मोहनाय धरणेन्द्र पद्मावती सहिताय अतुल बल वीर पराक्रमाय अनेक दैत्य दानव कोटि मुकुट घृष्ट पाद पीठाय ब्रह्मा विष्णु रुद्र नारद खेचर पूजिताय सर्व भव्य जनक कराय सर्व जीव विघ्न निवारण समर्थाय श्री पार्श्वनाथ देवादि देवाय नमोस्तुते श्रीराज पूजन प्रसादात् मम सेवकस्य सर्व दोष रोग शोक भय पीड़ा विनाशनं कुरु करो सर्व शांतिं तुष्टिं पुष्टिं कुरु करो स्वाहा ओम नमो श्री शांति देवाय सर्वारिष्ट शांति कराय राम ह्रीं रोम रैं रः अस्या उषा मम सर्व विघ्न शांतिं कुरु करो समग्र अचलगत जैन संघस्य श्री अचलगत जैन संघ मूलं पूर्वस्य सर्व शांतिं तुष्टिं पुष्टिं कुरु करो श्री पार्श्वनाथ पूजन प्रसादात् मम अशुभान् पापान् छिन्दे छिन्दे मम अशुभ कर्म उत्पाद दुखान् छिन्दे छिन्दे मम पर दुष्ट जन कृत मंत्र तंत्र दृष्टि पुष्टि सच्चिद दोषान् छिन्दे छिन्दे मम अग्नि चोर जल सर्प व्याधि छिन्दे छिन्दे मारी कृतपद्रवान् छिन्दे छिन्दे डाकिनी शाकिनी भूत भैरवादि कृतपर्वान् छिन्दे छिन्दे सर्व भैरव देव दानव वीर नर नारसिंह योगिनी कृत विज्ञान छिन्दे छिन्दे भुवनवासी व्यंतर ज्योतिषी विमान वासुदेव देवीय कृत दोषान् छिन्दे छिन्दे अग्नि कुमार कृत विज्ञान छिन्दे छिन्दे उदति कुमार सनत कुमार कृत विज्ञान छिन्दे छिन्दे दीप कुमार भयान छिन्दे छिन्दे भिन्ने भिन्ने वास कुमार मेघ कुमार कृत विज्ञान छिन्दे छिन्दे इंद्रादि दस दिक्पाल देव कृत विज्ञान छिन्दे छिन्दे जय विजय अपराजित माणिभद्र पूर्णभद्रादि क्षेत्रपाल कृत विज्ञान छिन्दे छिन्दे राक्षस वैताल दैत्य दानव यक्षादि कृत दोषान् छिन्दे छिन्दे सर्व अष्टक नवीन विष भयान सर्व ग्राम नगर देश रोगान् छिन्दे छिन्दे
सर्व स्थावर जंगम वृश्चिक दृष्टि विषजाति सर्पादि विषजौषान छिंदे छिंदे सर्व सिंहास्त्र पद व्याघ्र व्याल वनचर जीवा भयान छिंदे छिंदे पर शत्रुकृत मारणोच्चाटन विद्वेषण मोहन वशी कर्णादि दोषान छिंदे छिंदे भिंदे भिंदे सर्व देश पुरा मारिन छिंदे छिंदे सर्व गौध तिरक मारिन छिंदे छिंदे सर्व वृक्ष फल पुष्प लता मारिन छिंदे छिंदे ओम नमो भगवती चक्रेश्वरी ज्वालामणि पद्मावती देवी अस्मिन् जिनेन्द्र भुवने आगच्छ आगच्छ एहि तिष्ठा तिष्ठा बलिं गृहण गृहण धन्य समृद्धिं कुरु कुरु सर्व भव्यानन्दं कुरु कुरु सर्व देश ग्राम पुर मध्ये शूद्रोपद्रव सर्व दोष मृत्यु पीड़ा विनाशनं कुरु कुरु परचक्र भय निवारणं कुरु कुरु सर्व देश ग्राम पुर मध्ये सुभिक्षां कुरु कुरु सर्व विघ्न शांतिं कुरु कुरु स्वाहा ओम आं क्रों ह्रीं श्रीं वृषभादि वर्धमानंत चतुर्विंशति तीर्थंकर महादेवा प्रियंतां मम पापानि शाम्यन्तु गोरुसर्गा सर्व विघ्ना शाम्यन्तु ओम आं क्रों ह्रीं श्रीं रोहिण्यादि महादेव्य अत्र आगच्छन्तु सर्व देवता प्रियंतां ओम आं क्रों ह्रीं श्रीं वर्धमान स्वामी गौतम स्वामी धर्म चक्र तीर्थाधिष्ठायिका देव देव्यः श्री पार्श्वपुरम तीर्थाधिष्ठायिका दिव्या पद्मावती देवी वर्धमान विद्याधिष्ठायिन्यः जया विजया जयंता पराजित देव्यः सूर्य मंत्राधिष्ठायिका भगवती सरस्वती देवी त्रिभुवन स्वामिनी देवी श्रीदेवी यक्षराज गणपीठ चतुष्षष्टि सुरेंद्र षोडश विद्या देव्या चतुर्विंशति यक्षाः चतुर्विंशति यक्षिण्यः प्रियंतां मम अज्ञान निवारण शाश्वत रोगापहारिणी विशापहारिणी बंध मोक्षिणी लक्ष्मी संपादनी पर मंत्र विद्या छेदिनी दोष नाशिनी अशोक विद्या सिद्धिं कुर्वन्तु मम बाहुबली विद्या सौभाग्य विद्या जय विजयादि स्वप्न विद्या सिद्धिं कुरुता विजया जया जयंती नंदा भद्रा देव्या सान्निध्यं कुर्वन्तु जैन शासन प्रत्यलिक निवारणं कुर्वन्तु मम सर्व कार्य सिद्धिं कुर्वन्तु स्वाहा ओम आं क्रों ह्रीं श्रीं चक्रेश्वरी ज्वालामणि पद्मावती महादेवी प्रियंतां ओम आं क्रों ह्रीं श्रीं माणि भद्रादि यक्षकुमार देवा प्रियंतां सर्व जिन शासन रक्षक देवा प्रियंतां श्री आदित्य सोम मंगल बुध बृहस्पति शुक्र शनि राहु केतव सर्वे नवग्रह प्रियंतां प्रतिदन्तो देशस्य राष्ट्रस्य पुरस्य राज्ञः करोतु शांति जिनेन्द्र भगवान् यत्सुखं त्रिषु लोकेषु व्याधि व्यसन वर्जिताम् अभयं क्षेमम् आरोग्यं स्वस्तिरस्तु च मे सदा यदर्थं क्रियते कर्म सप्रीतिनित्यमुत्तमम् शान्तिकं पौष्टिकं चैव सर्वकार्येषु सिद्धिदां शान्तिकं पौष्टिकं चैव सर्वकार्येषु सिद्धिदां शान्तिकं पौष्टिकं चैव सर्वकार्येषु सिद्धिदां नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते नमस्ते गरुडारूढे कोलासुर भयंकरे सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्ट भयंकरी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोस्तुते सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते आद्यन्तरहिते देवी आद्यशक्ति महेश्वरी योगजे योग संभोते महालक्ष्मी नमोस्तुते
स्थूल सूक्ष्म महारौद्रे स्थूल सूक्ष्म महारौद्रे महापाप विघ्नहरे सर्वसिद्धिम् अवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगन्माता महालक्ष्मी नमोस्तुते श्वेतांबरधरे देवी नानालंकारभूषिते जगत्स्थिते जगन्माता महालक्ष्मी नमोस्तुते महालक्ष्म्यष्टकं स्तोत्रम् यः पठेत् भक्तिमान् नरः सर्वसिद्धिम् अवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककाले पठेत् नित्यं महापापविनाशनं द्विकालं यः पठेत् नित्यं धनधान्यसमन्वितः त्रिकालं यः पठेत् नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मी भवेत् नित्यं प्रसन्ना वरदा शुभा महालक्ष्मी भवेत् नित्यं प्रसन्ना वरदा शुभा महालक्ष्मी भवेत् नित्यं प्रसन्ना वरदा शुभा। ओम नमो भगवते श्री पार्श्वनाथाय ह्रीं नागेन्द्र पद्मावती सहिताय अटे मटे शूद्र विकटे शूद्रान् वात पीत कफोद्भूतं सर्व रोगान् नाशय नाशय शान्तिं कुरु व्यापार बंधन मुञ्च मुञ्च सर्व कार्य बंधन मुञ्च मुञ्च सर्वांग बंधन मुञ्च मुञ्च। ओम ह्रीं क्लीं पद्मे पद्मावती देवी मनसि चिंतित सर्व कार्येषु सिद्धिं कुरु। ओम पद्मे पार्श्वनाथ आज्ञापयते स्वाहा। ओम नमो भगवते श्री पार्श्वनाथाय ह्रीं नागेन्द्र पद्मावती सहिताय अटे मटे शूद्र विकटे शूद्रान् वात पीत कफोद्भूतं सर्व रोगान् नाशय नाशय शान्तिं कुरु व्यापार बंधन मुञ्च मुञ्च सर्व कार्य बंधन मुञ्च मुञ्च सर्वान् बंधन मुञ्च मुञ्च। ओम ह्रीं क्लीं पद्मे पद्मावती देवी मनसि चिंतित सर्व कार्येषु सिद्धिं कुरु। ओम पद्मे पार्श्वनाथ आज्ञापयते स्वाहा। ओम नमो भगवते श्री पार्श्वनाथाय ह्रीं नागेन्द्र पद्मावती सहिताय अटे मटे शूद्र विकटे शूद्रान् वात पीत कफोद्भूतं सर्व रोगान् नाशय नाशय शान्तिं कुरु व्यापार बंधन मुञ्च मुञ्च सर्व कार्य बंधन मुञ्च मुञ्च सर्वान् बंधन मुञ्च मुञ्च। ओम ह्रीं क्लीं पद्मे पद्मावती देवी मनसि चिंतित सर्व कार्येषु सिद्धिं कुरु। ओम पद्मे पार्श्वनाथ आज्ञापयते स्वाहा। ओम ह्रीं ह्रीं श्रीं क्लीं ह्रीं श्रीं ह्रीं हं हं पद्मावती महालक्ष्मी देवी आगच्छ आगच्छ सर्व विघ्नं नाशय नाशय सर्व कार्य सिद्धिं कुरु वीतं देवी देवी ह्रीं श्रीं पद्मे महालक्ष्मी देवी नमः स्वाहा। ओम ह्रीं ह्रीं श्रीं क्लीं ह्रीं क्लीं क्लीं हं हं पद्मावती महालक्ष्मी देवी आगच्छ आगच्छ सर्व विघ्नं नाशय नाशय सर्व कार्य सिद्धिं कुरु वीतं देवी देवी ह्रीं श्रीं पद्मे महालक्ष्मी देवी नमः स्वाहा। ओम ह्रीं ह्रीं श्रीं क्लीं ह्रीं क्लीं क्लीं हं हं पद्मावती महालक्ष्मी देवी आगच्छ आगच्छ सर्व विघ्नं नाशय नाशय सर्व कार्य सिद्धिं कुरु वीतं देवी देवी ह्रीं श्रीं पद्मे महालक्ष्मी देवी नमः स्वाहा। ओम ह्रीं नमो भगवतो वैमनस्य सिद्धस्य बुद्धस्य अक्षेण मनसस्य लाभे सम्पन्नस्य भगवान् भास्करं मम मनोवाञ्छितं पुरया कल्याणं कुरु स्वाहा। ओम ह्रीं नमो भगवतो वैमनस्य सिद्धस्य बुद्धस्य अक्षेण मनसस्य लाभे सम्पन्नस्य भगवान् भास्करं मम मनोवाञ्छितं पुरया कल्याणं कुरु स्वाहा। ओम ह्रीं नमो भगवतो वैमनस्य सिद्धस्य बुद्धस्य अक्षेण मनसस्य लाभे सम्पन्नस्य
भगवान् वत्सरं मम मनोवाञ्छितं पूरय पूरय कल्याणं कुरु कुरु स्वाहा। ओम ह्रीं श्रीं क्लीं गौं ऐं सरस्वती महादेवी मम हृदये जिह्वाग्रे वासं कुरु कुरु विद्या प्रसादं देहि देहि वाचं प्रकटीकुरु कुरु ऐं श्री शारदायै नमः स्वाहा। ओम ह्रीं श्रीं क्लीं गौं ऐं सरस्वती महादेवी मम हृदये जिह्वाग्रे वासं कुरु कुरु विद्या प्रसादं देहि देहि वाचं प्रकटीकुरु कुरु ऐं श्री शारदायै नमः स्वाहा। ओम ह्रीं श्रीं क्लीं गौं ऐं सरस्वती महादेवी मम हृदये जिह्वाग्रे वासं कुरु कुरु विद्या प्रसादं देहि देहि वाचं प्रकटीकुरु कुरु ऐं श्री शारदायै नमः। ओम श्रीये श्रीकरी धनकरी धान्यकरी रत्न वर्षिणी वसुकरी महालक्ष्मी ओम ह्रीं श्रीं जगत्प्रसूत्यै नमः। ओम ह्रीं ओम श्रीये श्रीकरी धनकरी धान्यकरी रत्न वर्षिणी सुंदरी महालक्ष्मी ओम ह्रीं श्रीं जगत्प्रसूत्यै नमः। ओम श्रीये श्रीकरी धनकरी धान्यकरी रत्न वर्षिणी वसुकरी महालक्ष्मी ओम ह्रीं श्रीं जगत्प्रसूत्यै नमः। ओम ह्रीं श्रीं अरहं नमेण पार्श्वविसहार वसहायेना फुल्लिंग ह्रीं श्रीं अरहं नमः। ओम ह्रीं श्रीं अरहं नमेण पार्श्वविसहार वसहायेना फुल्लिंग ह्रीं श्रीं अरहं नमः। ओम ह्रीं श्रीं अरहं नमेण पार्श्वविसहार वसहायेना फुल्लिंग ह्रीं श्रीं अरहं नमः। विश्व शांति वाले बात होता આ પરમાત્માના સ્તોત્ર પાઠ અનુભવથી હું આપને કહું છું જો સમયની અનુકૂળતા હોય તો આ ઓમ નમો દેવદેવાય સ્તોત્ર શાંતિ શાંતિ નિશાનમ અને ઓમ હ્રીં શ્રીં ક્લીં ऐं આ ત્રણ સ્તોત્ર જો તમે તમારા જીવનની અંદર તો શ્રાવિકાઓ પાસે સમય હોય કદાચ શ્રાવકો પાસે એટલો સમય કદાચ કરવાનો ન હોય तो श्राविकाओ जो आपने अनुकूलता होय तो आ ત્રણેય સ્તોત્ર પાઠ બાય હાર્ટ થાય તો બાય હાર્ટ કરી લો બાય હાર્ટ ન પણ થતો હોય તો શુદ્ધ ઉચ્ચારણ ગુરુ ભગવાન પાસે લઈને રોજ તમારા ઘરની અંદર આ સ્તોત્ર પાઠ કરશો જીવનની અંદર કઈક વિઘ્નો જે આવવાની શક્યતાઓ રહેલી છે આ બધા પરમાત્માની ભક્તિના પ્રભાવથી કે આવતા વિઘ્નો આપણે અટકી જતા હોય છે તો ખાસ આપ સૌનું નમ્ર નિવેદન છે આ ત્રણ સ્તોત્ર તમારા જીવનની અંદર શરૂઆત કરો અને અનુભવમાંથી કહીએ છીએ જીવનની અંદર જે આપણે ન ધારેલા કાર્યો હોય એ બધા જ કાર્યો આ મંત્ર સ્તોત્રના પ્રભાવથી સિદ્ધ થઈ જતા હોય છે ઘરની અંદર આરોગ્ય ઘરની અંદર શાંતિ ઘરની અંદર ધર્મમય વાતાવરણ અને શરીરની અંદર પણ જે સ્ફૂર્તિ કે જેના કારણે ધર્મ આરાધના પણ આપણે સુચારુ રીતે કરી શકીએ આ બધા પ્રભાવ આ પરમાત્માની કૃપાથી પ્રાપ્ત થઈ શકતા હોય છે તો રોજનો એક નિત્યક્રમ જીવનની અંદર ગોઠવી દે અને શ્રાવકો માટે જે સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ આ મંત્ર આપણે બોલીએ છીએ 50 વર્ષથી બોલાય છે એમ નહીં પણ અનાદિ અનંત કાળથી યોગા સૂત્ર શાશ્વત સૂત્ર છે માત્ર વચમાં જે પરમાત્માના નામો છે એ નામો બદલાઈ જાય બાકી સૂત્ર તો એનો એ જ રહે છે અનાદિ અનંત કાળથી આ સૂત્ર બોલવામાં આવે છે અને સૂત્રનો અંતિમ ચરણ સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ હે સિદ્ધ ભગવંતો અમને આપના જેવી સિદ્ધિ આપો આ એક છે અને સાધકો એમ કહે છે કે કોઈ પણ કાર્ય સિદ્ધ થતા ન હોય તો કાર્ય સિદ્ધિ માટે આ અક્ષર મંત્ર બતાડવામાં આવેલો છે સિદ્ધા સિદ્ધિ મમ દિશંતો એનો શ્રાવકો જો આપના જીવનની અંદર આટલો સમય તમે કાઢી શકો રોજ એક માળા ઓછામાં ઓછા સિદ્ધા સિદ્ધિ મમ દિશંતોનો કરો અને બીજો મંત્ર ઓમ હ્રીમ અરહમ નમઃ આ સિદ્ધ ચક્રનો બીજ મંત્ર આ બે મંત્રો તમારા માટે બહુ ઉપયોગી બની શકે એમ છે અનંત કાળથી સિદ્ધ ચક્રની આરાધના ચાલે છે એ સિદ્ધ ચક્રનો આ બીજ મંત્ર છે
આખી સિદ્ધચક્રની આરાધના કરીએ તો કદાચ કલાક લાગી જાય એટલો સમય ન હોય તો આખા સિદ્ધચક્રના ફળનો સાર આ ઓમ રીમ અર્હમ નમઃની અંદર આપવામાં આવેલો છે. તો આપ સૌના જીવનની અંદર આ મંત્રને સ્થાન આપી દેજો. જો આપણે કદાચ સ્તોત્ર પાઠ કરીએ, મંત્ર કરીએ, કદાચ એવું નથી કે ઉપાધિઓ ના આવે, પરમાત્મા ઉપર પણ ઉત્સર્ગો તો આવ્યા છે, પણ કામ શું કરશે આ સ્તોત્ર પાઠ, આ મંત્રો કદાચ ઉપાધિઓની વચ્ચે પણ આપણી માનસિક શાંતિ અને ઉપદ્રવ આવ્યા હોય એ ઉપદ્રવની વચ્ચે પણ ક્યાંક દિશા આપણને મળી જાય. આ કામ આ સ્તોત્ર પાઠ અને મંત્રો કરતા હોય છે. દર એકમના દિવસે આ રીતે મહામંગલિક કરવામાં આવશે. આમ જો શક્યતા અનુકૂળતા હોય તો દર એકમના દિવસે આ રીતે જો માંગલિક શ્રવણ કરવામાં આવે તો આપણા જીવનની અંદર જે એના પ્રભાવો બતાવ્યા છે આપ પોતે જીવનની અંદર અનુભવ કરશો. તો જ્યારે પણ શુક્લ પક્ષની એકમનો દિવસ આવે ત્યારે આ મહામંગલિકનું શ્રવણ કરવાના એક ભાવ જીવનની અંદર રાખજો. અને આચાર્ય ભગવાન પણ જે સૂર્ય મંત્રની આરાધના કરી રહ્યા છે એ પણ નિરામયતા સાથે, આરોગ્ય સાથે કરે એવી મંગલ પ્રાર્થના આપણે કરીએ. જો એક વ્યક્તિ તીર્થંકર પોતાનો એક અસ્તિત્વ હોય ને, 125 યોજનની અંદર કોઈ રોગ ઉપસર્ગ આવતા એક વ્યક્તિનો અસ્તિત્વ જો આટલું કામ કરતો હોય તો એક 27 વર્ષના એવા તપસ્વી મહાત્મા આપણને મળ્યા છે કે 25 વર્ષથી વર્ષી તપની સાધના, છેલ્લા 9 વર્ષથી સૂર્ય મંત્રની અખંડ સાધના, અને જ્યાં હૃદયની નિર્મળતા છે. ધર્મની શરૂઆત આપણા વ્યાખ્યાનમાં આગળ આવશે કે સરળતાને ધર્મનો કેટલો મૂળભૂત અંગ બતાવવામાં આવેલો છે એની ચર્ચા પણ પ્રવચનની અંદર આવશે. આવા સરળ વ્યક્તિ આપણને મળ્યા છે, એમના આશીર્વાદ ચોક્કસ આપણા જીવનની અંદર કામ કરતા હોય છે. અને વિદ્યા ચડતી ન હોય તો વિદ્યા ચડે એવા સૂર્ય મંત્રની અંદર એવા અનુષ્ઠાનો છે જે આપણે રોજ કરતા હોય છે. ક્યાંક કોઈ વ્યક્તિના કાર્યો અટકતા હોય, કાર્યસિદ્ધ થતા ન હોય તો કાર્યસિદ્ધિ માટેના પણ સૂર્ય મંત્રથી હવે ઉપર કોઈ સાધના નથી. હવે એના કરતા શ્રેષ્ઠ સાધન આ જગતમાં ક્યાંય મળવાની નથી. શ્રેષ્ઠતમ સાધના આ મહાપુરુષ કરતા હોય છે. એમના આશીર્વાદ, એમની શુભ ભાવના આપણા જીવન ઉપર ઘણી બધી અસર કરતી હોય છે. તો એમના પણ આશીર્વાદ અને ત્રણ જિંદગી સમ્યક્ત્વના બતાડ્યા છે. એમાં ગુરુની વૈયા વચ પણ એક લિંગ બતાડવામાં આવેલી છે. આવા સરળ, આવા તપસ્વી મહાત્મા આપણને મળ્યા છે. આવા મહાત્માઓની ભક્તિ આપણા સમ્યક્ત્વને વધુને વધુ નિર્મળ અને સ્પષ્ટ કરતા હોય છે. આપ સૌના જીવનમાં આ એકમના દિવસે ખૂબ આપનો મહિનો ખૂબ આરોગ્યવાન બને, ખૂબ સમૃદ્ધિ આપણા જીવનની અંદર આવે, ખૂબ ધર્મ આરાધના આપણા જીવનની અંદર વધે, અને એ આરાધના કરતા કરતા આપ સૌનો જીવનનો વિકાસ અને મંગલ અને કલ્યાણ થાય એવી મંગલ શુભકામના. જે માનદેવ સુરી મહારાજ જેમના એક ખભા ઉપર લક્ષ્મીદેવી બેસતા હતા, બીજા ખભા ઉપર મહાલક્ષ્મીદેવી બેસતા હતા, એવા અત્યંત પ્રભાવશાળી આચાર્ય ભગવાન માનદેવ સુરી મહારાજે જે શાંતિની રચના કરી છે, જે આપણે સવારના જે અભિષેક કરીએ શાંતિ શાંતિ નિશાંતમ, એના મારફત અભિષેક કરવામાં આવશે. અને ચોથા ગુરુવારે શાંતિ ધારા પાઠ એટલે ઓમ રીમ શ્રીમ ઐમ અર્હમ જે અત્યારે બોલવામાં આવ્યો એનો અખંડ ઘણ અભિષેક કરવામાં આવશે. તો અત્યંત 4 અભિષેકનું અનુષ્ઠાન આપણા સંઘની અંદર આપણે સંઘની અંદરથી થાય. અને હું ખાસ આપને કહું છું, જો આ જે સ્તોત્ર પાઠ છે ને એના સાક્ષાત પ્રત્યક્ષ અમે અનુભવ કર્યા છે. તો એમને તમને આપી દઉં, પડે ન પડે ખબર નહીં, પણ કોઈ સાધક જ્યારે એની સાધના કરતો હોય પોતે અને એ જ્યારે આપતો હોય ત્યારે એની તાકાત અનેક ગણી વૃદ્ધિ પામતી હોય છે. તો આ સ્તોત્ર પાઠ અમારા જીવનમાં જ્યારે પણ અવસર આવે છે ત્યારે અમે કરીએ અને એના જે પણ પુણ્ય જે પ્રભાવ છે પોતે અનુભવ કરતા હોઈએ છે. તો અમે એવી ઈચ્છા કરીએ કે આપના જીવનની અંદર પણ આવો જ સુખ અને આરાધના આપના જીવનની અંદર આવે. તો ખાસ હું પાછો કરું છું, આ 3 સ્તોત્ર ઓમ નમો દેવદેવાય, શાંતિ શાંતિ નિશાંતમ અને ઓમ રીમ શ્રીમ ઐમ, આ 3 પાઠ આપના જીવનમાં કંઠસ્થ કરીને રોજ એની સાધના કરો. આપ પોતે અનુભવ કરજો અમારા જીવનમાં કઈ ઘણો અનુભવ અને ચેન્જ અમારા જીવનમાં આવ્યો.
પ્રશ્ન હતો, વસ્તુપાલ દેશપાલે પોતાના જીવનની અંદર કેટલા સનાતની મંદિરો નિર્માણ કર્યા હતા? તો 2300 સનાતની મંદિરો વસ્તુપાલ દેશપાલે બનાવ્યા હતા. બીજો પ્રશ્ન, વસ્તુપાલ દેશપાલે કેટલા ઉપાશ્રયો નિર્માણ કર્યા છે? 984 ઉપાશ્રય કે કૌશલ શાળાનું નિર્માણ આ વસ્તુપાલ દેશપાલે કર્યું છે. ઝવેરબેન એસ શાહ નો જવાબ સાચો છે. અંજનાબેન એમનો જવાબ પણ સાચો છે. સૂર્યબેન